અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે। આ વધતી ગુનાખોરીને ડામવા અને ગુનેગારોમાં ધાક બેસાડવા હવે પોલીસે કડક પગલાં લેવાની શરૂઆત કરી છે। વિગતે વાત કરીએ, અમદાવાદમાં ગઈકાલ રાત્રે કેવો માહોલ જોવા મળ્યો હતો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સબ સલામત હોવાના બંગલા ફૂંકવામાં આવતા હોય છે, પણ ગુજરાતની આર્થિક રાજધાની એટલે કે અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો, ગુંડાઓ બેફામ બન્યા છે। અમદાવાદમાં જાણે યુપી બિહારના માર્ગ હોય તેવું ચિત્ર ઊભું થયું છે। જે રીતે અમદાવાદમાં હત્યાની ઘટનાઓ નોંધાઈ રહી છે તે પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે કાયદો વ્યવસ્થા ભાંગી પડી હોય। એક બાજુ અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં 5 થી વધુ હત્યા થાય છે, જેમાં ફાયરિંગ જેવી ઘટનાઓનો પણ સમાવેશ થાય છે। અમદાવાદમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતા ગઈકાલે અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું હતું કે જે વિસ્તારોમાં ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે તે વિસ્તારોમાં નાઇટ કોમ્બિંગ અને સ્પેશિયલ કોમ્બિંગ કરવામાં આવશે। તેને જ લઈને ગઈકાલ રાત્રે કાકડાપીઠ પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારોમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 6 વિસ્તારના પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ સાથે જ અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી સીટરોને ચેક કરવામાં આવ્યા હતા અને આ કોમ્બિંગ દરમિયાન કેટલાક કેસ કરવામાં આવ્યા છે અને અનેક વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા છે। નાઇટ કોમ્બિંગ દરમિયાન કરેલી કામગીરીનો રિપોર્ટ આગામી સમયમાં પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે। જે સ્થળ પર ગઈકાલે પોલીસે કોમ્બિંગ કર્યું તે જ વિસ્તારમાં તાજેતરમાં જ એક યુવકને તલવારના ઘા ઝીકીને હત્યા કરી નાખવામાં આવી હતી। હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ 3 લોકો ફરાર થઈ ગયા હતા અને આ મામલે કાકડાપીઠ પોલીસે જિગ્નેશ શર્મા સહિતના આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાંથી એક આરોપી કિશોર છે અને આ આરોપીઓ વચ્ચે અંગત અદાવત અને રૂપિયાની લેતી દેતી મામલે માથાકૂટ થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે। જો કે ઝડપાયેલો આરોપી સામે પ્રોહિબિશનના અનેક ગુનાઓ હોવાનું પણ સામે આવ્યું છે। આ હત્યાને લઈને સ્થાનિકોએ ગઈકાલે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ કાકડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। તેવામાં ગઈકાલ રાતથી વધતી ગુનાખોરીને ડામવા માટે અને ગુનેગારોમાં ધાક બેસાડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 6 દ્વારા નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ